ગણપતભાઈ આપણે કેટલા વર્ષ જગ્યા છે જૂની હારી? આમ તો આપણે 10 વર્ષથી હા હા 10 વર્ષથી ધંધો હારી ચાલુ કરીએ છીએ. આમ તો મને ટાઈમ તો 21 વર્ષ થયા. બરોબર. 21 22 વર્ષ 2003-4 માં કર્યું ચાલુ. હા હા વચમાં વળી પાછું પાટણ ચાલુ કર્યું. હા હા અને અત્યારે 2014 થી ચાલુ 12 વર્ષથી ચાલુ છે. 12 વર્ષથી અહીંયા 12 વર્ષથી ચાલુ છે. હા પહેલા બીજે કઈ હતી કે અહીંયા જ હતી આપણે? ના અહીંયા એટલે આગળ હતી, થોડીક આગળ ઉપર આગળ હતી એમ ને? અત્યારે થોડીક આ દુકાન એક લીધી છે, નવી બનાવી છે દુકાને. બરોબર બરોબર. હા હા એટલે હમણાં નવું રોડ નું થોડું દબાણ એવું આવ્યું ને એટલા બધું આવ્યા થોડા. બરોબર. કચ્છ માંડવી તો જે માંડવીનો ટેસ્ટ આપણે ભાભરની અંદર પ્રોપર અહીંયા મળી જ રહેશે એમ ને? હા મળી જાય. પ્યોર કચ્છનો. હા વિચાર કઈ રીતનો કે માંડવીનો ટેસ્ટ આપણે ભાભરમાં પણ ઉત્તર ગુજરાતની અંદર પણ એક રીતનું? આમાં એવું છે હા હા કે દાબેલીનો ધંધો મારા ભાઈ નાના ભાઈ પ્રવીણભાઈ હા હા એમણે ધંધો ચાલુ કરેલો છે. બરોબર. એમની મહેનત એમની છે. હા હા પછી મને એમણે આ ધંધામાં જોડ્યો છે. બરોબર બરોબર. હા હા આપણે અહીંયા કેટલા વર્ષ થઈ ગયા તમે? 12 વર્ષ. 12 વર્ષ થઈ ગયા સૌથી બીજે બધા બીજે કઈ આપણે પહેલી બ્રાન્ચ છે અહીંયા? પાટણની બ્રાન્ચ છે અમારી. પાટણ છે. શું નામ છે ત્યાંનું? કચ્છ માંડવી છે. બે જગ્યાએ માંડવી દાબેલી એમ ને? બરોબર. ભાભરની અંદર તો આપણે એક જ નહીં? હા આપણી એક જ બ્રાન્ચ છે. બરોબર. દાણાવાળી આપણે એક જ આપીએ છીએ. બાકી બીજા કોઈ નથી. હા હા ખાલી દાણાવાળી ઓરિજિનલ કચ્છી દાબેલી આપણી પાસે જ છે. બરોબર. ટેસ્ટ એ કચ્છનો આપણી પાસે જ છે. હા હા તો માંડવીનો ટેસ્ટ તમારે જો જોઈતો હોય તો ભાભરની અંદર આપણને અહીંયા મળી જશે. આપણે દાણાવાળી પ્યોર કચ્છી દાબેલી વેચીએ છીએ, જેને ગરમ કરવાની હોતી નથી. હા હા એમાં ચટણીની જરૂર હોતી નથી. બરોબર. ગરમ પણ નહીં કરવાની? ઓરિજિનલ ટેસ્ટ. હા લાઈવ નહીં કોઈ વધારાનો કોઈ કલર બને એવું નહીં કઈ. ઓરિજિનલ ટેસ્ટ જ છે. જે માંડવીની અંદર કચ્છની અંદર આમ તો ડબલ રોટી કહેવાય ને? હા ડબલ રોટી. હા બરોબર. અહીંયા આપણે ઉત્તર ગુજરાત આ બાજુ બનાસકાંઠા બાજુ આપણે દાબેલી કહીએ. હા બરોબર. અને અહીંયા કોઈને આબુ હોય ગણપતભાઈ તો અહીંયાનો એડ્રેસ શું છે આપણે? તો આપણે શાંતિનગર સોસાયટીના ગેટની બાજુમાં જ છે એક્ઝેક્ટ. હા હા શોપ નંબર 1. બરોબર. શોપ નંબર 1. હા શાંતિનગરના ગેટને અડીને જ છે. બરોબર. સુઈગામ હાઈવે, સુઈગામ દિયોદર હાઈવે. બરોબર. અને તમારે અહીંયા કોઈને આવું તો કોન્ટેક્ટ નંબર? કોન્ટેક્ટ નંબર મારો છે 87 585 હા હા 85 587. બરોબર. અને તમારો અહીંયાનો ટાઈમિંગ શું છે? ટાઈમિંગ અમારો બપોર 2 વાગ્યા પછીનો છે. હા હા 2 થી કરીને રાતના 8 વાગ્યા સુધી. 2 થી 3 ની વચ્ચે આવીએ છીએ. હા હા અને 8 વાગ્યા સુધી ચલાવીએ છીએ. બરોબર. અને જે આપણે ખાસ અહીંયા પાવ પડ્યા છે, પાવ આપણે ક્યાંથી? પાવ અમારા અંજારના આવે છે. હા હા બરોબર. તાજા અને ક્યારેય વાસી પાવ વાપરતા નથી. બરોબર. બરોબર. પ્યોર તાજા રોજે રોજ ડેલી મંગાવીએ છીએ. અને રોજ જેટલા જરૂર છે એટલા જ મંગાવીએ છીએ. બરોબર. જેટલો સ્ટોક આપણે પૂરતો હોય તે પ્રમાણે. હા અમારે જે રીતનું સેલ છે એ રીતના મંગાવે. વાસી પાવ વાપરતા નથી. કદાચ સ્ટોક વધારે નહીં કરો? નહીં ક્યારે વધતા નથી. કદાચ કોઈ વધી ગયા તો પણ ગાયોને કેવી રીતના ખવડાવી દઈએ છીએ. બરોબર. અને આપણે માંડવીની દાબેલી કહેવાય છે, એને શું પ્રાઇસ છે અહીંયા? અમારે અત્યારે હજી 20 રૂપિયા ચાલુ છે. 20 રૂપિયા ચાલુ. બરોબર. 10 રૂપિયાથી ચાલુ કરે તો આમ તો 3 રૂપિયાથી ચાલુ કરે. શરૂઆત 10 રૂપિયાથી કરે? નહીં 3 રૂપિયાથી કરેલી છે. 4 રૂપિયાથી. બરોબર. અત્યારે 20 રૂપિયા ભાવ છે. સમય પ્રમાણે? હા સમય પ્રમાણે. હા બરોબર.
20 રૂપિયા ભાવ એમ ને? હમ. બરોબર. હા. તો ગણપતભાઈ ઘણા બધા આપણે ફંક્શન હોય છે તેમાં પણ આપણે ઓર્ડર તમે લેતા હા બરોબર. ફંક્શનમાં દરેક ફંક્શનોમાં ઓર્ડર કર્યા અમે હા જેવા કે બર્થડે છે કોઈનો બર્થડે હતો બરોબર. કોઈ ઘરે કોઈ પાર્ટી હોય લગ્ન પ્રસંગના રાતે રાષ્ટ્રનડીના પ્રોગ્રામમાં આપણે ઓર્ડરો કર્યા છે પછી સ્કૂલમાં ગમે ત્યારે કોઈ ફંક્શન હોય તો એના પણ ઓર્ડરો કર્યા છે નવરાત્રીના ઓર્ડરો બહુ મળે છે અમને બરોબર ભાભર દિયોદર વાવ થરાદ હા રાધનપુર ત્યાં સુધીના દરેક ગ્રાહકો મારી પાસે છે હજાર નંગના મેં કેટલાય ઓર્ડરો કર્યા છે બરોબર. ઓર્ડર પણ કરો છો એમ? હા ઓર્ડર બહુ સારો રિસ્પોન્સ મળે નવરાત્રીમાં બહુ સારો રિસ્પોન્સ હોય છે ના ના બરોબર. 500 હજાર નંગના ઓર્ડરો અમે સાથે કરીએ છીએ આપણે ભાભરના ગ્રાહકોનો હા હા અને આજુબાજુના દરેક ગ્રાહકોનો હા હા બહુ અમને સપોર્ટ છે બરોબર. અને અમારે બહુ સારા રિલેશન એ ગ્રાહકોથી છે હા તો ગણપતભાઈ ચાલો હવે આપણે ટ્રાય કરીને માડવીની દાબેલી કહેવાય છે તે અમારા માટે પણ એક હવે બનાવી બનાવી દઈએ ચાલો શું કહેશો અહીંયાની માડવીની જે કચ્છી દાબેલી કહેવાય છે તેના વિશે? હા અહીંયા તમે અમે મારા ગણપતિ પરમ મિત્ર છે અને છેલ્લા 12 વર્ષથી અહીંયા ભાભર હાઈવે ઉપર માંડવી દાબેલી કરીને તેમની નાની શોપ ચલાવે છે પણ જે દાણાવાળી કહેવાય જે કચ્છની જે ટેસ્ટ જે કહેવાય Original. એ ટેસ્ટ ઓરિજિનલ ટેસ્ટ અહીંયા ભાભરની અંદર આપણને મળે છે અને એકદમ રેન્જ પણ ફક્ત 20 રૂપિયાની અંદર તમને દોણાવાળી અને એકદમ સરસ મજાની દાબેલી અહીંયા આપે છે. તમે કેટલા ટાઈમ થી આવો છો અહીંયા? હું લગભગ અહીંયા છેલ્લા 3-4 વર્ષથી તો રેગ્યુલર ખાઉં છું દાબેલી આવો છો. અને એક time અમારા આવો છો એમ? હા એક ટાઈમ ચોક્કસ અને હું અને મારા મિત્રો ફ્રેન્ડ સર્કલ પણ અહીંયા આવીએ છીએ અને ગણપતજી એટલા દિલથી ખવડાવે છે ને એ સાહેબ આખો ટેસ્ટ જ અલગ હોય દાબેલી અને સરસ એકદમ દોણાવાળી જે ઓરિજિનલ જે કચ્છી ટેસ્ટ કહેવાય ને એ ટેસ્ટ અહીંયા ભાભરમાં મળે છે અને હું તો દરેક મારા મિત્રોને ફ્રેન્ડોને એવું કહેવા માંગુ છું કે દરેક લોકો અહીંયા હાઈવે ઉપર આપણે માળીપાડાની બાજુની અંદર શાંતિનગરના ગેટની બાજુમાં એમની શોપ છે ત્યાં એકવાર અવશ્ય મુલાકાત લેવી જોઈએ અને સરસ જોરદાર ટેસ્ટ આપે છે પ્યોર કચ્છી ટેસ્ટ. માડવીનો કચ્છનો ટેસ્ટ જોતો તો અહીંયા જરૂર હા હા આવજો. ચોક્કસ અહીંયા ભાભરની દાબેલીની શોપો ઘણી બધી છે પણ જે ઓરિજિનલ ટેસ્ટ તમારે અહીંયા જોતો હોય મોડવી કચ્છનો તો અહીંયા તમને મળી રહેશે અને બિલકુલ ફક્ત 20 રૂપિયાની અંદર અત્યારે 20 રૂપિયાની અંદર કશું નહીં આવતું સારી પાણીની બોટલના હતા 30 રૂપિયા થઈ ગયા એટલે 20 રૂપિયાની અંદર એક તમે 2 દાબેલી ખો તમારે બપોર જમવું પણ ના પડે પેટ ભરીને 2 દાબેલી તમારે ખાઈ શકો એમ. આભાર, થેન્ક યુ. ઓકે શું કહેશો અહીંયાની દાબેલી વિશે? દાબેલી તો શું વાત કરી અમે તો દર લગભગ ગણો કે મહિને આવીએ કે 2 મહિને દર વખતે દર્શન કરવા અહીંયા પેલા નીકળીએ એટલે પેલા કચ્છ માંડી વાળી દાબેલી લારી ગોતીએ હા હા કે કઈ જગ્યાએ કાકા ઉભા છે બરોબર પેલા તો દાબેલી પેલા એમની પાર્સલ કરાવવાની ખાઈ જવાની બરોબર. ગમે ત્યારે આવીએ ત્યારે જે તમે કામથી અમે હાલ આવીએ ડીસા બાજુથી ડીસાથી બાજુ? પણ અમને જે પેલા એક વાર ટેસ્ટ મળેલો છે ને અહીંયા કચ્છનો ઓરિજિનલ હા હા એ અહીંયા માંડવી દાબેલીમાં જ મળે છે બરોબર. બાબરની અંદર બાબરની અંદર બરોબર. કેમ કે ગમે તે ગણપતભાઈ અમે ધ્યાનથી ખાલી જોઈએ આગા પાછા આવે તો કે ઊભી રાખીને લઈ લઈએ કે ના હાલો પેલા દાબેલી નાસ્તો કરીને જઈએ અહીંયાથી જરૂરથી નીકળો ત્યાં ને અહીંયા ગમે ત્યારે નીકળીએ ભલે આમ તો દર મહિને ફરજિયાત અમે આવીએ છીએ દર્શન કરવા આવીએ એટલે હા હા અમારે માતાજી પૂનમ હોય કે આઠમ હોય બરોબર. એટલે પેલા જ અહીંયા નીકળવાનું નીકળીએ એટલે પેલા દાબેલી ટેસ્ટ કરીને પછી જ નીકળવાનું અહીંયા દાબેલી કેવી હોય છે? એક નંબર ને? એક નંબર કચ્છની ઓરિજિનલ પ્રખ્યાત દાબેલી અહીંયા મળે ગણપતભાઈ ની એ પણ ગણપતભાઈ હા હા, એટલે કચ્છનો ટેસ્ટ જોતો તો માંડવીનો તો અહીંયા માંડવી અહીંયા મળે છે બરોબર. બાબરની અંદર કચ્છમાં ખાધેલી એક વખત ખાલી અમે નીકળ્યા અમે જે માંડવી લખેલ હતું એટલે ટેસ્ટ કરવા માટે આવ્યા બરોબર. પણ બાકી ઓરિજિનલ ટેસ્ટ અહીંયા મળ્યો તમને હા હા એટલે ગમે જ્યારે તે આવીએ ત્યારે અહીંયા કને અમારા છોકરા પણ આવે ને તો પેલા જ કે પપ્પા દાબેલી અહીંયા આપણે કાકા ની ખાઈને જાવ બરોબર. ગણપત કાકા ની દાબેલી હા, બાબર વાળા આભાર, થેન્ક યુ. કેવી હોય છે અહીંયા દાબેલી? દાબેલી સરસ હોય સારી હોય સારી હોય ને? ટેસ્ટ સારો હોય કચ્છનો માંડવીનો ટેસ્ટ હોય બરોબર. માંડવીનો ટેસ્ટ અહીંયા મળી જશે એમ ને આપણે? બરોબર. સારું, ઓકે. માંડવીની દાબેલી કહેવાય છે તે અમારા માટે પણ એક હવે બનાવી બનાવી. દઈએ ચાલો ગણપતભાઈ આપણે કઈ ચટણી છે આ? આ મીઠી ચટણી આવે મીઠી ચટણી. આમાં અમારા મસાલાઓ બધા સિક્રેટ મસાલાઓ છે હા હા બરોબર. તમે જે કોઈને કહેતા અને આપણે માવો કયો આપણે? માવો તો જે દાબેલી માવો એ રીત છે બરોબર. આપણે પ્યોર ગુલાબ સિંગ તેલમાંથી માવો બનાવીએ છીએ ગુલાબ સિંગ તેલ. પ્યોર ગુલાબ જ વાપરીએ છીએ આજ સુધી કોઈ દિવસ બીજો અમે કોઈ વસ્તુ વાપરી નથી હા હા અને જે ઉચ્ચ ક્વોલિટીના બટાકા આવે હા હા એ વાપરીએ છીએ બરોબર. અને જે સારામાં સારી ક્વોલિટીની વસ્તુ એ જ વાપરવાની હા હા બરોબર. કેટલી હમ આ તીખી ચટણી હા પણ એની સ્પેશિયાલિટી છે હા હા ઘરે વંકાર બીજો કરી બરોબર. અને બધું માં મસાલા બીજા નાખી હા, હા. અને આખો ટેસ્ટ જ એનો અલગ છે બરોબર. હા આના દાણા એમ ને આપણે? હા હા પ્યોર સિંગ દાણા છે બરોબર.
બરોબર હા, હા. જાતે બનાવીએ છીએ હા હા લે. વાવ